વડાપ્રધાનના માતુશ્રી હીરાબાની સ્મૃતિમાં અરવલ્લીમાં હીરાબા વનનું નિર્માણ, માતા અને પ્રકૃતિના અનોખા સંગમનું ઉદાહરણ. પ્રકૃતિનું જતન અને માતૃપ્રેમની ભાવનાને જોડતી એક અનોખી પહેલ અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે થઈ છે. માલપુરના જાવેલ માતાજીના મંદિર પાસે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવંગત માતુશ્રી સ્વર્ગીય હીરાબાની સ્મૃતિમાં હીરાબા વનનો શુભારંભ કરવામાં આવ્યો. માલપુર યુવક મંડળ અને વૃક્ષ પૂછેર માલપુર ગ્રામ વન વિકાસ મંડળના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું. ગુજરાત રાજ્ય વન વિભાગના હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ AP સિંઘ PCCFના હસ્તે આ વનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણનું સંરક્ષણ અને માતા પ્રત્યેની આદરભાવનાને વધુ દ્રઢ બનાવવાનો હતો. એક પેડ માં કે નામ થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દરેક વૃક્ષને માતૃત્વની લાગણી સાથે જોડવામાં આવ્યું છે. આ વનનું નામ વડાપ્રધાનના માતુશ્રી હીરાબાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે માતૃપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચેના ઊંડા સંબંધને દર્શાવે છે. આ પહેલ અરવલ્લીની લીલીછમ ગિરિમાળાઓને ફરીથી હરિયાળી બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં અરવલ્લી જિલ્લા પ્રમુખ ભીખાજી ડામોર, માલપુર હાઈસ્કૂલના પ્રિન્સિપલ સંજય કુમારજી પંડ્યા, સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર અનિરુદ્ધસિંહ વીરપુરા, સહયોગ પેટ્રોલ પંપના માલિક મહેશભાઈ, માલપુર તાલુકા ભાજપ પ્રમુખ ભાર્ગવકુમાર S. પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગના અધિકારીઓ SM ડામોર અને પ્રકાશભાઈ પંડ્યાએ આ કાર્યક્રમના આયોજનમાં મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ હીરાબા વન ભવિષ્યમાં પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિનું કેન્દ્ર બનશે, જે સાબિત કરે છે કે જ્યારે પ્રકૃતિ અને માતૃપ્રેમનો સમન્વય થાય છે ત્યારે સુંદર અને સકારાત્મક પરિવર્તન શક્ય બને છે. રિપોર્ટર જયપ્રકાશ જોશી, માલપુર. સમગ્ર રાષ્ટ્રમાં મહારાણા સુરવીર રાણા પ્રતાપ, શિવાજી મહારાજ આવા એક બહુ મહત્ત્વના વ્યક્તિઓ જ્યારે પૂજાય છે ત્યારે સાથે સાથે એમની માતાનું નામ પણ લેવાય છે. આજના આ વર્તમાન સમયે સમગ્ર વિશ્વમાં જેણે ભારત દેશનું નામ ઉજાગર કર્યું છે એવા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ક્યારેય થાકતા નથી. અને એવું કહેવાય છે કે મેં બીમાર પડવાનો સમય પણ નથી. આવા વ્યક્તિ જ્યારે આટલું બધું સરસ કામ કરતા હોય, બહેનો આત્મનિર્ભર થાય અને માટે લખપતિ દીદી જેવી યોજના કાઢતા હોય, સૌના વિકાસ સાથે એ પોતે કાર્ય કરતા હોય, આવા સમયે એમની પણ માતા કે જેઓની કુખે જન્મ્યા છે પૂજ્ય હીરાબા, જે આજે આપણી વચ્ચે નથી, પણ એમની યાદ કાયમ બની રહે એ માટે આજે વન વિભાગ દ્વારા એક અમને વનમંડળને મળેલી 135 હેક્ટર જમીનમાં 56,000 વૃક્ષો અમે વાવી અને એ માતૃશ્રીનું નામ અમે ચિરંજીવ કરવા માટેનો એક પ્રયત્ન કરેલો. એ પ્રયત્નમાં અમારા અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય ભીખાજી ડામોર સાહેબ શ્રી, અમારા હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ સાહેબ શ્રી ડૉક્ટર AP સિંઘ સાહેબ અને મારા વન વિભાગના તમામ મારા અધિકારીઓએ એક સુંદર અમને સહકાર આપ્યો છે. એ બદલ એ સૌના ચરણે કોટી કોટી વંદન કરું છું. અને આવનારા સમયમાં આ જ સ્થળે એક ઇકોટુરિઝમ પણ અહીં ઘડી બને અને લોકો જોવા આવે અને અહીં ઘડી આના પ્રકૃતિના માહોલમાં જાય અને સૌ એમ કહે કે ચાલો હવે પ્રકૃતિ તરફ પાછા વળીએ, એવું સરસ સર્જન કરવા અમે જઈ રહ્યા છીએ. અમે સૌના સાથનો અમે અપેક્ષા રાખીએ છીએ. એક પેડ માં કે નામ અંતર્ગત રાજ્ય સરકારનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. એ અંતર્ગત આજે માલપુર તાલુકાની વૃક્ષ ઉછેર મંડળી દ્વારા એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં રાજ્યના મુખ્ય વડા AP સિંઘ સાહેબ પણ હાજર હતા અને બધા જ પ્રકારના વૃક્ષોનું અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે અને એક સભા પણ રાખવામાં આવી હતી. તેમાં વૃક્ષોનું જતન કરવું, વૃક્ષોનું રક્ષણ કરવું એવી અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ખૂબ મોટું માર્ગદર્શન આપવામાં આવ્યું અને આજે એક માલપુર ખાતે કેવો વૃક્ષારોપવાનો એક મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો. હાલમાં આખા દેશમાં એક પેડ માં કે નામ 2.0 પ્રોગ્રામ ચાલી રહ્યા છે. આ પ્રોગ્રામ ગુજરાત રાજ્યમાં પણ કાર્યરત છે. આજ રોજ માલપુર ઉછેર સહકારી મંડળીના દ્વારા શ્રી દિનેશભાઈ ઉપાધ્યાય દ્વારા આયોજિત આ પ્રોગ્રામમાં એક માનનીય પ્રધાનમંત્રીની મધર હીરાબા નામે એક વનનું અહીંયા સ્થાપના થયેલ છે, જેમાં તમામ લોકોએ આજે વૃક્ષારોપણ કરેલ છે.
આ અનુસંધાને આજે એક મોટી સભા પણ રાખવામાં આવેલી હતી, જેમાં પણ લોકોએ પોતાના વિચારો વ્યક્ત કરેલ છે, જેથી આપણા ગુજરાત રાજ્યમાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓમાં અને માલપુર તાલુકામાં ગ્રીન કવર વધારવા માટે અને લોકોને પ્રેરિત કરવા માટે આ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યા છે, જેથી તમામ લોકો આ પ્રોગ્રામ સાથે જોડાય અને માલપુર ખાતેના વનોનું સંવર્ધન અને સંરક્ષણ થાય, એ એક આશા છે.